અમદાવાદ ધોળકા રોડ ઉપર બાકરોલ ચોકડી પાસે એક ડમ્પર ચાલક રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. તે દરમિયાન સામેથી એક 4 વ્હીલ વાહન આવી જતા ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા ઊભી થઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. સ્થળ પર હાજર લોકોએ ડમ્પર ચાલકને રોંગ સાઈડમાં વાહન ચલાવવા અંગે પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તેને આ બાબતની જાણ નહોતી. ત્યારબાદ ચાલક પોતાના માલિક સાથે ફોન પર વાતચીત કરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ માલિક તરફથી પણ બેદરકારીભર્યો જવાબ આપવામાં આવ્યો હતો. વધુ પૂછપરછ દરમિયાન ડમ્પર ચાલકે સ્વીકાર્યું હતું કે તેની પાસે હાલ માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ પણ નથી અને 15 દિવસ બાદ લાયસન્સ મળવાનું હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાએ ભારે વાહનો ચલાવતા ડ્રાઈવરોની લાયકાત અને વાહન માલિકોની જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક નાગરિકોની માંગ છે કે લાયસન્સ વિના વાહન ચલાવતા ડ્રાઈવરો અને આવા લોકોને વાહન સોંપતા માલિકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા બનાવો અટકાવી શકાય અને માર્ગ સલામતી સુનિશ્ચિત થઈ શકે. તારે બહાર નીકળાય તો કેવી રીતના ભાઈને એક્સિડન્ટ થયું હોત અને ફેમિલીને કઈ થયું હોત તો એની જવાબદારી કોણ? આ ગાડી રહીને આડી આવીને એટલે તમે ફોન મને દેખાડી. આ નો દેખાણી તો તારે ઉભું રહેવું પડે. તારે જ ઉભું રહેવું પડે. તારે ઉભું રહેવું પડે. તારે બહાર નીકળાય નહીં ગાડી. આ રિવર્સ મારતો હતો ને મેં ના રિવર્સ વાળી ગાડી સીધી જતી હતી. રિવર્સ નહીં માર્યો. સમજી લે. લાઈટ કરી દીધી, રિવર્સ લાઈટ તો મેં આલી છે. અરે ઓલા એમને રિવર્સ તો મેં નાખી છે 5. ટૂંકમાં મારી વાત સાંભળ. અહીંયા ધ્યાન રાખીને બોલ. તારી ભૂલ છે કે નથી? હા, મારી ભૂલ. બરાબર છે. તમારો શેઠનું નામ શું છે? વિજયભાઈ. વિજયભાઈ. કેટલી ગાડીઓ છે ગાડી મને ના ખબર. તારી આગળ લાયસન્સ બાયસન્સ બધું છે તારી પાસે? નથી. આ લાયસન્સ નથી. હવે તમે સાઈડમાં આવ્યો. લાયસન્સ છે તારી આગળ નથી તો લાયસન્સ વિનાનું તો એવડું મોટું ડમ્પર કેમ ચલાવે છો ગાડી? તું લાયસન્સ વિનાની ગાડી કેવી રીતે ચલાવે છો? એમને લાયસન્સ વિનાની તારી ગાડી ચલાવે કેમ? લાયસન્સ કઢાવવા મૂક્યું. એમ નો ચાલે ને. લાયસન્સ કઢાવવા મળે તો તારી ગાડી હકારતી નથી. 15 દિવસ નતો આવશે. અરે એવી રીતે નો ચાલે ને. રોડ ઉપર આ તો હું નાના છોકરા છે ત્યારે વગર લાયસન્સ વિનાની ગાડી લઈને નીકળી જાય છે. આ મારી બે ફેમિલી છે, છોકરા છે મારા. મને ખબર. આ જો નહીં આ તે ભાઈ લાયા હતી. આજે જોઈ શકો તમે આવડા નાના છોકરા છે. જોઈ લો. આ બેન સાથે છે બરાબર. અને આ મિત્ર પાસે લાયસન્સ નથી. અવડો મોટો ડમ્પર લઈને નીકળે છે કે મારી પાસે લાયસન્સ નથી અને પાછો આ છોકરાઓને એવું કે છે કે મારી ભૂલ નથી. નહીં, તારી આગળ લાયસન્સ નથી. તું અત્યારે ફોટોમાં જો તે કબૂલ્યું છે કે હા મારી ભૂલ છે. બહાર ગાડી કાઢતો હતો. બરાબર છે. ને બી રોંગ સાઈડમાં. અને બી રોંગ સાઈડમાં હતો. રોંગ સાઈડ. આપણા પૂછવાનો જવાબ આલ તું ખાલી. તું બી રોંગ સાઈડમાં હતો. તું કબૂલે છે કે મારી આગળ લાયસન્સ નથી અને મારી ભૂલ હતી. બરાબર છે. તો લાયસન્સ વિનાની તને તારા શેઠ અવડી મોટી ગાડી કેવી રીતને આપી દીધી? મને જવાબ દે તું. વીમો છે, પોલિસી છે ગાડીના. તારી ગાડી ક્યાં છે? તારી ગાડી ક્યાં છે? આ નંબર એનો ગાડી નંબર. બરાબર. અને ગાડી તું અહીંથી રિવેસ મારીને આગો કેમ લઈને વયો ગયો? ભાઈ અહીંયા જવાબ દે મને. તું અહીંયા ગાડી લઈને અહીંયા સુધી તો અહીંથી ગાડી લઈને સામે રિવેસ શું લેવા લઈ ગયો ગાડી? આ ગાડી તું નંબર અહીંથી તા લઈને શું કરવા લઈ ગયો? અહીંથી ગાડી તું કાયદેસર હતો. જાને હવે આપણે પૂછે એમની ગાડી તારી અહીંયા ગાડી ખાલી જ ના કરવાની મારે. ખાલી વાળી ખાલી જતી ગાડી તારી. મારી ભરેલી છે, જોઈ આવો. આમ જો આ નંબર છે ગાડી નંબર. લાઈટ કરો, ફૂલ કરો લાઈટ. તો જોઈ આવો, અહીંયા ભરેલી પડી છે. ઉપર ચડીને આ ગાડી નંબર છે. ઉપર ચડીને જોઈ. ઉપર ચડીને લાવ બોલો. વિદ્યેશ ઠાકોર છે. હું દ્વારકાથી આવું છું. મારે સાણંદ જવાનું છે. હું ઓલરેડી વિશલપુર અને બાકરોલની વચ્ચે મારી સાઈડ નેશનલ હાઈવે પર આવતો હતો. ત્યાં આ ટ્રકવાળો ભાઈ હતો જે અશોકભાઈ નામનો, એની બીજી આગળની ગાડી હતી. એ ગાડી તો સાઈડમાં રોંગ સાઈડમાં હતી. આ ભાઈ રોંગ સાઈડ આવતો હતો. પણ મેં જે પહેલા લાઈટ આપી એટલે પેલો ભાઈ ઉભો થઈ ગયો. એની પાછળથી આ બહાર નીકળ્યો. મારી ગાડી અડધો ઇંચ રહી જઈ ટકરાતા. એમાં મારી ફેમિલી જોડે હતી. 2 છોકરા બી હતા નાના. આ ભાઈ એવું કહે છે કે નહીં થયું એના માટે સારું. અને એનો જે શેઠ છે એવું કહે છે કે તમારી થાય એ કરી લો. તો શું આવું જો ચાલતું રહેશે તો પછી આ પબ્લિક જશે ક્યાં? બરાબર કાકે નથી. આ ભાઈ જોડે લાયસન્સ નથી અને કે 15 દિવસમાં આવશે તો શું સરકાર એને પરમિશન આપે છે? એને ગાડી ચલાવવાની પરમિશન નહીં આપી તો કેમ આવું થાય છે? આનું કારણ શું? ના આ બધી જ ગાડીઓ હવે ચલો એક ભાઈ જોડે નથી પણ બીજા જોડે છે કે નહીં એ કોને ખબર? એટલે હું એટલું જ કહેવા માંગુ છું કે ચલો આજ ભગવાન મારી ઘરે મારો ફેમિલી બચી ગયો. કદાચ કંઈક થયું હોત તો મારા ઘરનાનું શું થાત? આનો જવાબદાર કોણ? સરકાર કે એનો શેઠ કે ડ્રાઈવર? આ ડ્રાઈવર જે ટ્રકનો એની પાસે લાયસન્સ છે? નથી. બરાબર છે.
તો એમને તમને શું કીધું ટ્રકના ડ્રાઈવર? એ તો એવું કહે છે કે અમારા શેઠ જોડે વાત કરો, મારું 15 દિવસમાં લાયસન્સ આવશે. હું એટલે એ જ કહેવા માનું છું સરકારના આરટીઓમાં કે 15 દિવસ પછી લાયસન્સ આવવાનું હોય તો આને કઈ રીતના શેઠીઓ સરકારે આને પરમિશન આપે છે ગાડી ચલાવવાની? કારણ કે નાની ગાડી તો છે નહીં, બરાબર? આ ગાડી નાની નથી, તો કઈ રીતે એને સરકારે પરમિશન આપે છે? તો દરેક આવ્યા વાળા ટ્રક વાળા બધા રોંગ સાઈડે ચાલે છે. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.